આ કલર છે, જે હું તમને કહું કલર લાઈક જે આ કલર આની અંદર જે નાખવામાં આવ્યું છે, નાખ્યો છે, જે ડિઝાઇન થાય છે એ રીતે. તો તમે જોઈ શકો છો આ કલર છે કે જે આખું છાપવામાં આવે છે. અને તમે જુઓ બીજી ચાદર બી એકચ્યુઅલી ડ્રેસ ચાદર જે રેડી થઈ ગયું છે અહીંયા. અને આ રીતે છાપણી કામ થાય છે. આમાં 2 માણસ ઓલમોસ્ટ જોઈએ જ. વ્હાઇટ કલર છે, આ વ્હાઇટ કલર છે મિત્રો. તમે જોઈ શકો છો. ફરીથી અહીંયા આખી ડિઝાઇન પ્રોપર રીતે તમને બતાવું. આ રીતે આખી ડિઝાઇન છપાઈ છે ત્યાં અહીંયા સુધી આખું ચેકથી ચેક જોઈ શકો છો. તો આ રીતનું કંઈ કામ થતું હોય છે. હવે મિત્રો તમે જોઈ શકો છો. હવે ચાદર આખી સુકાવવામાં આવશે ઉપર ફરીથી. ચાદર ડ્રેસ બીજું બી સૂકવી દીધું છે અહીંયા આ રીતનું. તમે જોઈ શકો છો અહીંયાથી ડિઝાઇન કઈ રીતે મસ્ત પ્રોપર દેખાય છે આખી. વ્હાઇટ કલર જે પ્રમાણે કીધું એ રીતે આખો વ્હાઇટ કલર દેખાય છે તમને આ રીતે આખી. હજી ત્રીજી ચાદર એ રીતે ઓલમોસ્ટ એ રીતે અહીંયા એક એક કરીને ચાદર અહીંયા બનાવતા રહે છે ને એ રીતે કામ ચાલતું રહે છે. આ જ્યારે સૌથી પહેલાં આવે ત્યારે આજે ચાદરની નીચે તમને દેખાય છે જે આખું વ્હાઇટ કલરનું એ બી એકચ્યુઅલી એવું હોય છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ કામ ચાલુ થાય ત્યારે આખું સેટઅપ કરે છે એ લોકો એની રીતે. અને આ રીતે આખું કામ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. જો આ રીતે પહેલાં આખી ચાદર એકદમ પ્રોપર રીતે ચાદર ડ્રેસ જે બી છાપતા હોય પ્રોપર રીતે આ રીતે આખું મેનેજ કરવું પડે છે. તો ભાઈ આ રીતે કંઈક હોય છે ડિઝાઇનનું કામકાજ. પછી એને ધોવામાં આવે છે. આ ડિઝાઇનને પહેલાં અહીંયા આ રીતે બનાવી પછી આ રીતે જોઈ શકો તમે આ રીતે સુકાવવામાં આવે છે. સુકાવીને પછી જે સામે તમને દેખાય છે આખું મીન્સ ઓલમોસ્ટ બધું ત્યાં છે. અહીંયા આખું ધોવામાં બી આવે છે. તો એ બી હું તમને થોડી વારની અંદર બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો આ અત્યારે હવે દુપટ્ટા છે જે દુપટ્ટાની અંદર છપાઈ રહ્યું છે આખું ડિઝાઇન પ્રોપર રીતે. તમે જોઈ શકો છો. આ દુપટ્ટાનું કાપડ છે આખું જે પહેલાં જે કરેલા હતા એ સલવાર હતા. આ દુપટ્ટા છે. તમે જોઈ શકો છો આ રીતે. તમે જુઓ મિત્ર આટલાના અંતરે આ થોડીક તમને ડિઝાઇન દેખાય છે. અહીંયાથી લઈને પછી એનો થોડો ભાગ ખાલી રાખવામાં આવે છે. પછી આ રીતે હોય છે. પછી ફરી થોડો ભાગ ખાલી રાખવામાં આવે છે. ફરીથી ડિઝાઇન કરવામાં આવે છે. એ રીતે એક આખો ચક્કર એ જે કરવામાં આવે છે. પછી બીજી વાર આવે ત્યારે જે જગ્યાએ ખાલી હોય ત્યાંથી આવે. જ્યારે જે જગ્યાએ ખાલી હોય એ જગ્યાએ ફરી ડિઝાઇન કરવામાં આવે છે. જો આ રીતે જેમ બતાવી આ જગ્યા ખાલી હતી તો હવે એ જગ્યાએ આખી ડિઝાઇન કરવામાં આવશે. જોઈ શકો છો તમે. અને આ રીતે આખી ડિઝાઇન છપાઈ જાય છે. કલર નાખીને એની અંદર તો પ્રોપર રીતે છપાઈ જાય. તમે જોઈ શકો છો. આ રીતે આખું જ પ્રોપર રીતે કરવામાં આવે છે. લઈને છેક સુધી પછી જે દુપટ્ટા કે કંઈ બી ચાદર કે કંઈ બી છપાતું હોય એને પછી સુકાવી દેવામાં આવે છે. આ રીતે થોડાક વાર માટે પંખા નીચે તે પ્રોપર રીતે સુકાઈ જાય પછી એને ધોઈ દેવામાં આવે છે. એ રીતે હોય છે આખું કામકાજ આ રીતે.
તો મિત્રો અહીંયા અલગ અલગ જાતની વસ્તુ લાઈક આ રીતે પ્રિન્ટ થઈ રહી છે, છપાઈ રહી છે. સૌથી પહેલાં સલવાર હતા, પછી દુપટ્ટા, પછી કુર્તા, પછી ઘણું બધી બીજી વસ્તુ, જે ડ્રેસ, આ તે બધું અહીંયા છપાઈ તમે જોઈ શકો છો. આ રીતે આખી પ્રોપર ડિઝાઇન હું તમને બતાવું છું. જ્યારે ડિઝાઇન નવી મીન્સ એકદમ છાપેલી હતી ત્યારે પ્રોપર રીતે દેખાતી નથી. જેમ જેમ સુકાતી જાય ડિઝાઇન પંખામાં, એમ જો મેં આ રીતે આખો કલર પકડે છે, વ્હાઇટ કલર જે મેં કીધેલું હતું એ પ્રમાણે આ રીતે આખી ડિઝાઇન કલર પકડે છે. હવે આ જે આખું તમને દેખાય છે એને હજી પાણીની અંદર ધોશે બી ખરી, ધોઈ અને એના પછી એની આગળની પ્રોસેસ હોય એ રીતે થાય છે. તમે જોઈ શકો છો. હવે એક બીજું કોઈક આવશે આખો દુપટ્ટા જેવું. તમને દરેક વસ્તુ એવું દુપટ્ટા જેવી જ લાગે છે, પણ એ રીતનું નથી હોતું. આની અંદર આખું સલવાર હોય છે, દુપટ્ટા હોય છે, અલગ અલગ જાતનું બધું જ હોય છે. બધું જ અહીંયા પ્રિન્ટ છાપવામાં આવે છે. એ આખું અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો. આ રીતે કરવામાં આવે છે. આખું પ્રોપર રીતે બેસાડી દેવામાં આવે છે. નીચે એકદમ ચોંટાડી દેવામાં આવે છે એ રીતે. અને આ તમને આ રીતનો દુપટ્ટો દેખાય છે, ચોંટે છે શેના હિસાબે એ બી હું તમને બતાવી દઉં પાછળ. જ્યારે સૌથી પહેલાં ટેબલ હોય ત્યારે ટેબલમાં આ રીતનું કંઈક લગાવવામાં આવે છે, આખું દ્રવ્ય પહેલેથી લઈને છેક છેલ્લે સુધીનું. અને એના થ્રુ આખું એ ચોંટી જાય છે, અને ચોંટી જાય ને એના થ્રુ પછી કામ કરવામાં આવે છે. એ જ પ્રોસેસ એ રીતે આ રીતે આખું છાપવામાં આવે છે, પહેલેથી છેલ્લે સુધી લઈને. ટોટલ એક આ બાજુથી છેલ્લે સુધી, પછી વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. ફરીથી ત્યાંથી લઈને અહીંયા સુધી, એટલે વચ્ચેની જે જગ્યા હોય ત્યાં ફરી ડિઝાઇન કરવામાં આવે છે. એટલે એ રીતે આખું થઈ જાય ને એના પછી અહીંયા સુકાવી દેવામાં આવે છે. સુકાઈ જાય પછી ધોઈ દેવામાં આવે છે. એ રીતની આખી કંઈક પ્રોસેસ હોય છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ. મળીએ થોડાક. A few moments later. તો મિત્રો હું એકચ્યુઅલી આવ્યો તો કારખાનાની પાછળના ભાગમાં, કે ત્યાં હું તમને બતાવું કે કઈ રીતે આખું જે છે સુકવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રીતે આખી પ્રોપર રીતે ડિઝાઇન કરી જે પાણીની અંદર ધોઈ અને સૂકવવામાં આવે છે. સામે બી તમે જોઈ શકો છો આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, કારખાના જ છે બધા ચારે બાજુ. તમે જોઈ શકો છો અહીંયા ઉપર પણ બી, અહીંયા આખી જગ્યા છે પહેલેથી ત્યાં સુધી બી, ત્યાં બી ઘણી બધી જગ્યાએ સૂકવેલા છે. ઉપર બી છે, બીજી બી ઘણી બધી જગ્યાએ છે. તો એ રીતે આખું આ રીતે જ પ્રોપર રીતે સૂકવવામાં આવે છે. પછી આને પેકિંગ કરવામાં આવે છે અને પછી આને મીન્સ બીજી જગ્યાએ મોકલવામાં આવે છે પેકિંગ કરીને. એ રીતની આખી પ્રોસેસ છે. તો વ્લોગમાં બન્યા રહેજો. હજી એકચ્યુઅલી આ મેન્યુઅલી કામ થાય છે આખું, જે પોતે આખું માણસ જ કરે. હવે મશીન થ્રુ ઓટોમેટિક થશે એ બી હું તમને બતાવવાનું છું થોડાક ટાઈમની અંદર જ. મિત્રો જોઈ શકો છો અહીંયા આ રીતે નાના એવા જે કુંડ જેવું હોય, કુંડ જે આપણે સૌરાષ્ટ્રમાં તો અમારે કુંડી કહેવાય, કુંડ જેવું જે હોય એ અત્યારે પાણીથી ભરાઈ રહ્યું છે. એને પછી આ રીતે જો પાણીની અંદર આખું ભીનો કરીને સુકવવામાં આવે છે. એ રીતની આખી પ્રોસેસ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કરેલા છે. આ પ્લેન વ્હાઇટવાળા છે આખા જે છે ડિઝાઇન વગરના, એ રીતે છે. તો એ બી પાણીની અંદર નાખેલા છે. હવે આ કુંડી ભરાઈ જાય પછી એ બી નાખશે. એના સિવાય જે આ તો પ્લેનવાળા છે, કલરવાળાની વાત કરું કે કલરવાળા છપાઈ જાય પછી કઈ રીતે હોય છે, તો એક આ કુંડની અંદર હજી એની પ્રોસેસ આખી કરશે. અત્યારે તો કંઈ છે નહીં કેમ કે છપાઈ છે એટલા માટે. આ 3 અલગ અલગ છે. એ અલગ અલગ જગ્યાએ એને આખું ધોઈ અને પછી આ તમે જોઈ શકો છો આવડું મોટું આ રીતનું આખું છે, એને આખામાં સુકાવી દેવામાં આવે છે. અને સુકાઈ જાય એના પછી એની પર આખી પ્રોસેસ કરવામાં આવે છે. તો આ રીતનું તમે કંઈક જોઈ શકો છો. આ રીતનું આખું પૂરું કારખાનું છે જેની અંદર છાપણી કામ થાય છે. આ રીતે આ તમે જોઈ શકો છો અહીંયા આટલું બધું માલ સામાન પડેલો છે આખો. એ રીતનું આખું કામકાજ હોય છે મિત્રો. તો બન્યા રહેજો બ્લોગમાં. મળીએ થોડાક ટાઈમ. મિત્રો તમે કંઈક જોઈ શકો છો, જો આ રીતે આખું બહાર સુકાવવામાં આવે છે. જે અંદર તો હતું જ, એના સિવાય બહાર આ રીતે તડકામાં બી સૂકવી દેવામાં આવે છે. હવે પ્રોપર રીતે સુકાઈ જાય પછી એને પાણીમાં ધોઈ દેવામાં આવશે. જે જેટલી વસ્તુ મેં તમને બતાવી છે અલગ અલગ છપાઈ છે, અહીંયા સૂકવી દીધી છે. હવે પાણીની અંદર ધોવાઈ જાય પછી આની ઉપર આખું જે વાંસનું આખું દેખાય છે એની ઉપર આખું એક કરીને અલગ અલગ સૂકવી દેવામાં આવશે. એ રીતની આખી પ્રોસેસ હોય છે.